નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ગુજ્જુ મોટિવેશન લાઈફમાં। આજે હું તમને જણાવીશ મેલડી માતાની પ્રાગટ્ય કથાની સંપૂર્ણ માહિતી વિશે। આદિ અનાદિકાળ કદાચ ખૂટ્યા હશે, સદીઓની સદી કદાચ વીતેલી હશે, અનંત શરૂઆત થયેલી હશે અને અનંત અંત થયેલા હશે, ત્યારની આ વાત મંડાયેલી છે। પરમાત્માનો અનંત અવતાર માનો એક અવતાર શિવ શક્તિની લીલા મંડાયેલી છે। શ્રી આદ્યશક્તિ માં મેલડીના પ્રાગટ્યની આ વાત છે। સદીઓ પહેલાની વાત છે, જ્યારે દેવી દેવીઓનો પહોર હતો। તે પહોરમાં મહાશક્તિશાળી મહાદાનવ કહી શકાય તેઓ મહિષાસુર નામનો એક અતિ બળવાન રાક્ષસ પોતાની શક્તિ અને આસુરી સેનાના જોરે આખી પૃથ્વી લોકમાં ત્રાસ ફેલાવી રહ્યો હતો। માં ધરતીના ખોળે હાહાકાર મચાવી દીધો હતો। આ અનંત ધરતી પર રાજ કરતા એવા અનેકો રાજાઓને તે રાક્ષસોએ હરાવીને બગાડી મૂક્યા હતા। મહિષાસુર નામનો તે અસુર આ ધરતી પર રાજ કરવા લાગ્યો। આ ધરતી પર તપ કરતા મહાપુરુષો, સાધુઓ અને સજ્જન માણસો પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું। જંગલમાં વર્ષોથી તપ કરતા ઋષિ મુનિઓને પણ તેને હેરાન કર્યા, તેમના તપ ભંગ કર્યા, હવનમાં હાડકા નાખ્યા અને યજ્ઞો બંધ કરાવવા અસુરો આખા જંગલમાં ફરી ફરી દિવસે ને દિવસે આ અસુરોનો ત્રાસ વધવા માંડ્યો। તેથી તે ઋષિ મુનિઓમાંના એક જૈમિની નામના ઋષિએ મહિષાસુર સામે જોઈને કહ્યું કે હે અસુરોના રાજા, અમને ઋષિઓને ત્રાસ આપીને તને શું મળવાનું છે? તારે તો તારી શક્તિ જ બતાવી હોય તો તારા અસુરોને, તારા પૂર્વજ એવા મતુ, કૈડબ અને ભસ્માસુરને મારનારા એવા માં આદ્યશક્તિ સામે લડવા જા। જૈમિની ઋષિનું આવું વચન સાંભળી મહિષાસુર વિચારોમાં ડૂબી ગયો, એટલે એને પોતાના અસુરોની સેનાને બોલાવીને માં આદ્યશક્તિ સામે લડવા જવાની વાત કહીને સેનાપતિઓનું મંતવ્ય જણાવવા કહ્યું। એટલે સેનાપતિઓએ કહ્યું કે આપ જે નક્કી કરો તે અમને સૌને મંજૂર છે। આમ મહિષાસુર પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈને માં આદ્યશક્તિ સામે લડવાની પોતાની ઈચ્છા દર્શાવી। શુક્રાચાર્યએ કહ્યું કે હે અસુરરાજ, માં આદ્યશક્તિ સામે લડવું એ રમતની વાત નથી। જો તારે માં આદ્યશક્તિ સામે લડવું હોય તો તારે બ્રહ્માજીનું ભારે તપ કરીને તેમને પ્રસન્ન કરી અને વરદાન માગજે કે મારું મૃત્યુ ક્યારેય ન થાય। આમ આ અમરતાનું વરદાન મેળવ્યા પછી જ માં આદ્યશક્તિ સામે લડવા જઈ શકાય। પોતાના ગુરુની સલાહ માની અને તેને બ્રહ્માજીનું તપ માંડ્યું। આમ 1200 વર્ષ સુધી તેને બ્રહ્માજીનું તપ માંડ્યું। મહિષાસુરના આ ઉગ્ર તપ જોઈ ઇન્દ્ર ગભરાઈ ગયા કે ક્યાંક આ અસુર ઇન્દ્રાસન માટે તપ કરતો હશે। એટલે ઇન્દ્રએ અગ્નિદેવને જંગલમાં મોકલ્યા। અગ્નિદેવના માત્ર આગમનથી જ આખું જંગલ બળબડ બળવા માંડ્યું। આ સળગતા જંગલમાં પણ મહિષાસુર ગભરાયો નહીં અને તેને તપ ચાલુ રાખ્યું। આ ઉગ્ર તપ જોઈને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને તેમને કહ્યું કે હે અસુરરાજ, તારે જે જોઈતું હોય તે માંગ। હાથ જોડી મહિષાસુર બોલ્યો કે હે પ્રભુ, આપ મારા તપથી પ્રસન્ન થયા હોય તો હું ક્યારેય ન મરું એવું મને અમરતાનું વરદાન આપો। બ્રહ્માજીએ કહ્યું કે જે જન્મે છે તેને મૃત્યુ સ્વીકારવું જ પડે છે, માટે આ અશક્ય છે, તું બીજું વરદાન માંગ। આ સાંભળીને અસુર બોલ્યો કે હું કોઈ પુરુષથી ન મરું એવું વરદાન આપો। બ્રહ્માજી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા। મહિષાસુરના આ સમાચાર ચારે દિશામાં ગુંજવા માંડ્યા અને તેને કારણે ખળબળાટ મચી ગયો કે હવે મહિષાસુર કોઈ દેવતાઓને સુખેથી નહીં રહેવા દે। મહિષાસુર પણ પોતાની અસુર સેનાને લઈને પાતાળ લોકને જીતવા નીકળી પડ્યો। પાતાળ લોક પર ચડાઈ કરી અને પાતાળ લોકના રાજા વાસુકી તેમનો જીવ બચાવી ભાગી ગયા અને મહિષાસુરે પાતાળ લોક જીતી લીધું। ત્યારબાદ તેને સ્વર્ગ પર દ્રષ્ટિ કરી ઇન્દ્રને પણ હરાવી સ્વર્ગનું રાજ પણ મારે હસ્તક કરવું એમ વિચારી મહિષાસુરે સ્વર્ગ પર પણ ચડાઈ કરી। ઇન્દ્રના લશ્કરે મહિષાસુરને ઘણા રોકવાના પ્રયત્નો કર્યા પણ તેને રોકી શક્યા નહીં। આ જોઈ ઇન્દ્ર ગભરાયો અને સીધો બ્રહ્માજી પાસે ગયો। ઇન્દ્ર બ્રહ્માજીને પગે લાગીને વિનંતી કરવા લાગ્યો કે મને બચાવો, સ્વર્ગને બચાવો। બ્રહ્માજીએ કહ્યું કે હવે મારું કામ નથી, ચાલો ભગવાન મહાદેવ પાસે। બંને ભગવાન મહાદેવ પાસે ગયા। ઇન્દ્ર અને બ્રહ્માજીની વાત સાંભળી મહાદેવ પણ વિચારમાં પડી ગયા કે અસુરોને રોકવા કઈ રીતે। ભગવાન મહાદેવ, બ્રહ્માજી અને ઇન્દ્ર મહાસાગરમાં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ પાસે જઈ વંદન કરી કહેવા લાગ્યા કે આ મુસીબતનો શું ઉપાય છે। ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ મહિષાસુર બળવાન છે અને તેને બ્રહ્માજીનું વરદાન પણ મેળવ્યું છે, માટે આપણે કોઈ તેની સાથે ટકી શકીએ નહીં। આ મહિષાસુરનો નાશ માં આદ્યશક્તિ જ કરી શકે એમ છે, માટે દેવતાઓએ માં આદ્યશક્તિને પ્રસન્ન કરવા પડશે। બ્રહ્માજી, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર તથા બધા જ દેવતાઓ માં આદ્યશક્તિની સ્તુતિ કરવા લાગ્યા। આ સ્તુતિ દ્વારા ભગવતી આદ્યશક્તિમાં પ્રગટ થયા અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે દેવતાઓ, ગભરાશો નહીં। મહિષાસુરે અજાને પોતાનું જ મોત વરદાનમાં માગ્યું છે। હું તેની સાથે યુદ્ધ કરી તેને રણમાં રોડી ત્રણેય લોકને એના ત્રાસથી મુક્ત કરીશ। માં ભગવતીનું આવું વચન સાંભળી દેવતાઓ માતાજીની સ્તુતિ કરવા લાગ્યા। પછી માં આદ્યશક્તિ અંતર ધ્યાન થઈ ગયા। માં ભગવતી આ પૃથ્વી પર પ્રગટ થયા। માં ભગવતીનું વર્ણન એ અશક્ય વાત છે, પણ તેમનું વર્ણન કરવામાં આવે તો અષ્ટ આયુધો ધરાવતી માં આદ્યશક્તિ, અદ્ભુત તેજી ઉઠતું
માં ભગવતીનું લલાટ પરનું મુગુટ, સૂર્યનું તેજ ઝાંખું પડે તેવું માડીનું ત્રિશૂલ અને સિંહ પર અસવાર થઈ માતા મહિષાસુરના આ નવા વસાવેલા શહેર મહીસુર તરફ પ્રયાણ કર્યું. આમ થતા મહિષાસુરના આ મહાબળવાન સેનાપતિઓ ચંડ અને મુંડે માં ભગવતીને આવતા જોયા. પૂર્ણિમાનો ચંદ્ર ઝાંખો પડે તેનાથી પણ તેજી ઉઠતું મુખ, કમર સુધી કાળો ભમર ચોટલો, સુવર્ણ આભૂષણો, માં ભગવતીનું આ રૂપ જોઈને અસુરો અંજાઈ ગયા. અસુરોએ મહિષાસુરને જાણ કરી કે એક અતિ સ્વરૂપવાન સ્ત્રી આપના રાજ્યમાં આવી છે. મહિષાસુરે ચંડ અને મુંડને તે સ્ત્રીને માન સન્માન પૂર્વક લાવવા હુકમ કર્યો. મહિષાસુરની આજ્ઞા થતાં જ બંને અસુરો હજારોની અસુર સેના લઈ માતાજીનું સ્વાગત કરવા ઉપડ્યા. ત્યાં જઈ માં ભગવતીને કહેવા લાગ્યા કે હે દેવી, ભૂલોક, પાતાળલોક અને સ્વર્ગલોક અમારા સ્વામીનું નામ સાંભળતા જ કાપે છે. એવા અસુરાજ મહિષાસુરે તમને તેડાવ્યા છે. આવું નિવેદન સાંભળીને માતાજી બોલ્યા કે હે સેનાપતિઓ, મહિષ એટલે પાડો. શું તમારા સ્વામીની બુદ્ધિ પાડા જેવી છે? માતાજીના આ વ્યંગ સાંભળીને ચંડ અને મુંડ ક્રોધે ભરાયા અને માતાજીને ધમકી આપવા લાગ્યા. માતાજીએ ત્રિશુલ વાળો હાથ ઊંચો કર્યો. ત્યાં તો હજારોની સેના લઈને ચંડ અને મુંડ ત્યાંથી ભાગી ગયા અને મહિષાસુર પાસે પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે હે સ્વામી, તે સ્વરૂપવાન સ્ત્રી બહુ શક્તિશાળી છે. અમે તેને આપની પાસે લાવી શક્યા નહીં. ત્યારબાદ મહિષાસુરે રક્તબીજ અને ધૂમ્રલોચન નામના બળવાન સેનાપતિઓને સ્ત્રીને લઈ આવવા હુકમ કર્યો અને કહ્યું કે તે રૂપમતીને સમજાવીને લઈ આવો અને જો ન માને તો ચોટલો ઝાલીને તેને લઈ આવજો. 40,000ની અસુર સેના લઈ રક્તબીજ અને ધૂમ્રલોચન ઉપડ્યા અને દૂરથી માતાજીને ઉભેલા જોયા. બંને અસુરો નજીક જઈ કહેવા લાગ્યા કે હે સુંદરી, જીદ ન કર અને અમારી સાથે ચાલ. જો તું ના પાડીશ તો અમે તને ચોટલો ઝાલી બળજબરીથી ખેંચીને લઈ જઈશું. આ સાંભળીને માં આદ્યશક્તિ ગુસ્સે થયા. તેથી માં ભગવતીએ તેની સાથે યુદ્ધ આરંભ્યું. તે યુદ્ધમાં રક્તબીજ અને ધૂમ્રલોચનનો વિનાશ કર્યો તથા ચંડમુંડ તથા શુભ ડિશુમનો પણ વિનાશ કર્યો. આ બધું જોઈને મહિષાસુર પોતે 1,60,000 અસુરનું લશ્કર લઈ માતાજી સામે લડવા ઉપડ્યો. આ જોઈ માં આદ્યશક્તિએ લીલા રચી. માતાજીએ મહાકાળી, મહાદેવી, ભદ્રકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી જેવા રૂપ ધારણ કરીને મહિષાસુરની સામે યુદ્ધ આરંભ્યું. લડાઈ યુદ્ધના શંખનાદ થયા. ધૂળની ડમરીથી સૂર્યનું તેજ ઝાંખું થવા લાગ્યું. દિશાઓ ગુંજવા લાગી. ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને મહિષાસુરની આ અસુર સેના નાશ પામી. પોતાની આ હાલત જોઈ મહિષાસુર યુદ્ધના મેદાન છોડીને જીવ બચાવવા માટે ભાગી ગયો, કારણ કે એને ખબર પડી ગઈ હતી કે હવે મને દેવી મારી નાખશે. લોહીની નદીઓ ઓળંગતો કાળા પહાડ જેવો મહિષાસુર પાડાનું રૂપ લઈ ધૂળની ડમરીમાં ના દેખાય તેમ ભાગવા લાગ્યો. માં આદ્યશક્તિ પવન વેગી રથમાં સવાર થઈ મહિષાસુરની પાછળ પડ્યા. માં ભગવતીને પોતાની નજીક પહોંચતા જોઈ મહિષાસુર એક ભેંસના ટોળામાં પાડો બનીને સંતાઈ ગયો. માતાજીએ ત્યાં જઈને ગોવાળને પૂછ્યું. ગોવાળે તેમને ઈશારાથી પાડો બનેલા મહિષાસુરને બતાવી દીધો. મહિષાસુર ત્યાંથી ભાગ્યો અને એક ગાયના પેટમાં જઈને સંતાઈ ગયો. માં ભગવતીના એક હુંકારથી મહિષાસુર ગાયના પેટમાંથી બહાર પડ્યો. મહિષાસુરને પોતાનું મોત નજીક દેખાતા તે ચમારની ચામડી રંગવાના કુંડમાં સંતાઈ ગયો. માં ભગવતીને લીલા રચવી હતી. તેથી માતાએ કહ્યું કે હું તો એક પવિત્ર દેવી છું, હું મેલામાં પ્રવેશી શકીશ નહીં. તેથી માં આદ્યશક્તિ ભવાનીમાં જગદંબાએ પોતાના શરીરનો મેલ ઉતાર્યો અને તે મેલનું પૂતળું બનાવ્યું અને આ પૂતળામાં માં ભગવતીએ પોતાનો અંશ પૂર્યો. દાંત કચકચાવતું, હાથ મસડાવતું આ મેલમાંથી બનેલા આ પૂતળાએ એક નાની બાળકીનું રૂપ ધર્યું, જેનો વર્ણ શ્યામ હતો. ઘટાદાર કાળા છૂટા વાળ હતા. એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં ખાંદેડી સળી હતી. જીભ રક્તબોળ બહાર લટકતી હતી. આંખો લાલચોળ હતી. જાણે ધરતી પર કાળો સૂરજ પ્રકાશમાન થયો હોય તેવા નાના બાળકી શોભવા લાગ્યા. તે દેવીનું નામ ન હોવાથી તે નનામી બાળકી કહેવાઈ. માં આદ્યશક્તિએ નનામી બાળકીને કહ્યું કે મહિષાસુરને મેલમાંથી બહાર કાઢો અને માં આદ્યશક્તિના હુકમથી નનામી બાળકીએ મેલામાં પ્રવેશ કર્યો અને મહિષાસુરને ગરદન પકડીને બહાર કાઢ્યો. નનામી બાળકીએ મહિષાસુરને પકડ્યો અને યુદ્ધ રચ્યું અને સૂર્યના તેજ જેવું ત્રિશુલ મહિષાસુરની ગરદન પર પડ્યું અને માથું ધડથી અલગ થયું. નનામી બાળકીએ મહિષાસુરનો નાશ કર્યો. આ જોઈ દેવતાઓએ નગારા વગાડ્યા અને પુષ્પોની વૃષ્ટિ કરી અને મહાદેવ તથા માં આદ્યશક્તિ અને અન્ય દેવી દેવતાઓએ એ નનામી બાળકીને અનંત આશીર્વાદ આપ્યા અને દરેક દેવો પોતપોતાના માર્ગે પાછા ફર્યા. આ જોઈને નનામી બાળકીએ બધા દેવોનો માર્ગ રોડ્યો અને કહ્યું કે હું નનામી બાળકી છું અને મારા નામ નહીં આપો તો એકેને અહીંથી ખસવા નહીં દઉં. ત્યારે માં આદ્યશક્તિએ નનામી બાળકીને કહ્યું કે હે દેવી, તમે મારા મેલમાંથી પ્રગટ્યા છો. તમે દુષ્ટ અસુરને મેલમાંથી બહાર કાઢ્યો છે અને અમારી સહાય કરી છે. તેથી આ બ્રહ્માંડના તમામ દેવી દેવતાના આશીર્વાદ તમને છે અને તમારું નામ માં મેલડી આપીએ છીએ. જગતમાં જો કોઈ દેવ ચોખ્ખામાં ચોખ્ખું હશે તો માં મેલડી તમારું નામ લેવાશે. જગતમાં જો કોઈ દેવ મેલામાં મેલું હશે તો માં મેલડી તમારું નામ લેવાશે. ચોખ્ખામાં ચોખ્ખી પવિત્ર દેવી અને મેલામાં મેલી દેવી માં મેલડી તમે કહેવાશો. જે કોઈ ન કરી શકે તે તમે કરશો એવા અમારા દેવોના આશીર્વાદ છે. ઉગતા સૂરજના રથમાં તમે સવાર હશો, તેથી તમારું નામ ઉગતા સૂરજની માં મેલડી કહેવાશો. તમારો વાસ સ્મશાનમાં પણ
હશે. મેલી વિદ્યાથી તમે જગતને રક્ષણ આપશો, તેથી તમે મસાની મેલડી કહેવાશો. આમ મહાદેવ તથા માં આદ્યશક્તિ અને અન્ય દેવી દેવતાઓએ મેલડીમાંનું નામકરણ કર્યું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા, કેમ કે મારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જશે. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. અને આ ચેનલ પર બીજા પણ વિડીયો મૂકેલા છે તો એ વિડીયોને જોવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.